પાણીનું વિદ્યુત વિભાજન પ્રયોગની અંદર બે લીડ લઈ એની સાથે વાયર જોડી અને વાયરના બે છેડા બેટરી સાથે જોડી અને પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને પાણીની અંદર રહેલા વાયુઓ હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે છે, એટલે કે પાણીનું ખંડન થાય છે, વિદ્યુત વિભાજન થાય અને આપણને અલગ અલગ વાયુઓ મળે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પ્રયોગ નિહાળી રહ્યા છે. સાથે સમાંતર શ્રેણી જોડાણ અને વિદ્યુતના સુવાહક અને અવાહક પણ સમજાવવામાં આવ્યું છે. તેમજ પાણીની સાથે નિમક નાખી પહેલાં સાદા પાણીનો પ્રયોગ કરવાનો, તો નિમક નાખ્યા પછી પાણીની અંદર વિદ્યુત પ્રવાહનું વહન છે એ વધુ પ્રમાણમાં થાય છે અને લેમ્પ આપણને વધુ પ્રકાશિત દેખાય છે. તે પ્રયોગ પણ કરાવેલો. સાથે લીંબુ ન મળતા ટમેટાનો રસ એટલે કે એસિડિક પદાર્થનો ઉપયોગ કરીને પણ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી અને બાળકોને સમજાવે.